યજ્ઞ કરાવે છે. એમાં મુનિને શરીરમાં થોડોક તાવ છે, એટલે અશક્ત છે. એ અશક્તિને હિસાબે આહ્વાનના જે શ્લોકો હતા એમાં સ્વરભંગ થયો. મેં શરૂઆતમાં કીધું હતું, જે પહેલેથી કથા સાંભળતા છે યાદ હશે કે ઉપાસનાને માર્ગે જાઓ તો બહુ વિધિ વિધાનની જરૂરિયાત નથી, ત્યાં ભાવ પ્રધાન છે. પણ જ્યારે સાધનાને માર્ગે પગ મૂકો ત્યારે વિધિ વિધાન સ્પષ્ટ થવા જોઈએ, ઉચ્ચારણ સ્પષ્ટ થવું જોઈએ. જેમાં કામના પૂર્ણ કરવાના ઉદ્દેશ હોય એવા કાર્યમાં સ્પષ્ટ ઉતાવરણ, સ્પષ્ટ ઉચ્ચારણ, સ્પષ્ટ ચોખ્ખા દ્રવ્ય, આ બધું જરૂરી સાધનાના માર્ગમાં. અરે દેવદત્ત નામના બ્રાહ્મણે કીધું, હે મુનિ, તમને ખ્યાલ નથી હું સકામ કર્મ કરી રહ્યો છું. આ યજ્ઞ કરું છું એ ખાલી યજ્ઞ નારાયણની પ્રસન્નતાર્થે નથી કરતો, પુત્રની પ્રાપ્તિ માટે કરું છું. અને પુત્રની પ્રાપ્તિ માટે અનુષ્ઠાન કરું, સાધના કરું, તેમાં સ્પષ્ટ ઉતાર થવો જોઈએ. ખીજાણો બ્રાહ્મણ. ગોવિલ મુનિએ કીધું છે કે મારા શરીરમાં તાવ છે, એને હિસાબે સ્વરભંગ થયો છે. પણ હે રાજા, મારા ભાવમાં ફેર નથી, પણ તે મારી માથે અતિશય ક્રોધ કર્યો છે, એટલે હું તને શ્રાપ આપું છું. તારે ત્યાં પુત્ર તો થાય પણ મૂર્ખો થાય. દેવદત્ત નામનો વિપ્ર ચરણમાં પડી ગયો છે. હે મુનિ, માફ કરજો, મારાથી ક્રોધમાં બોલાઈ ગયો. ક્રોધાત ભવતી સમોહો, સમોહાત શ્રુતિ ભંસો, શ્રુતિ ભંસાત બુદ્ધિ નાશો, બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. માણસ જ્યારે ક્રોધને આધીન થાય છે ત્યારે એની બુદ્ધિનો નાશ થઈ જાય છે. એટલે શાસ્ત્રકારોએ 8 જગ્યાએ ક્રોધ કરવાની ના પાડી છે. 8 જગ્યાએ ક્રોધ ન કરવો. જમતી વખતે ક્રોધ ન કરવો. એટલે ઘણા મૌન બનીને જમી લઈએ છે, બોલતા જ નથી. બોલીએ તો ક્રોધનો સમય આવે ને, ડાયર હારી નથી થઈ, રોટલી હારી નથી, શાક બરોબર નથી. જમતી વખતે ક્રોધ નહીં કરવાનો. ભગવાનની પૂજાપાઠ કરતી વખતે ક્રોધ નહીં કરવાનો. દેવ દર્શન કરતી વખતે ક્રોધ નહીં કરવાનો. મંદિરમાં ક્યાંય પવિત્ર સ્થાને, ગંગાદેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવા ગયા હોય, ત્યાં કોઈનો ઠોહો લાગી જાય, કોઈનો પગ દબાઈ જાય, તો એવા પવિત્ર સ્થાને ક્રોધ નહીં કરવાનો. ચોથું, ઘરની બહાર જાતી વખતે ક્રોધ નહીં કરવાનો. ઘણાને ક્રોધમાં ખીદમાં ભાગવાની ટેવ હોય, બાયણા પસારતો જાય, પગરખાં પહેરતો જાય, કાર્ય બગડી જાય. ઘરની બહાર જાતી વખતે ક્રોધ નહીં કરવાનો. ઘરમાં પ્રવેશ કરતી વખતે ક્રોધ નહીં કરવાનો. આ ઘણાને ટેવ હોય, ક્યાં ગયા બધાય, ક્યાં દેખાતા નથી, નહીં. પ્રવેશવું શાંતિ તે. સૈનિક કક્ષમાં જાતી વખતે ક્રોધ નહીં કરવાનો. અને છેલ્લે 8મું, કોઈની આરે શાસ્ત્રોક્ત ચર્ચા કરતા હોય ત્યારે ક્રોધ નહીં કરવાનો. અમારો દેવ ચડિયા તો હું કહું એટલું શાસ્ત્ર સાચું, બીજું બધું ખોટું નહીં. પૂર્ણ રીતે બેયને સાંભળવાના અને બેયને શાસ્ત્રોની ચર્ચા કરવાની, વચ્ચેનો માર્ગ કાઢવાનો. 8 જગ્યાએ ક્રોધ નહીં કરવાનો. રાજ દેવદત્તે ક્રોધ કર્યો છે, મુનિએ શ્રાપ દીધો છે. શ્રાપ સાંભળતા ક્રોધ ઉતરી ગયો છે. હા, કોઈ બહુ તા કરતો હોય ને, મારી નાખું, કાપી નાખું. તા કરતો હોય ને એને કેવું, ઘડીક વાર બટકું રોટલો ખા, ઘડીક વાર ભાઈ બે, એને ઘડીક વાર બેહાડવો, એને એક ટાઈમ ભોજન કરાવવું, અથવા તો એને એક તાહરી દૂધ પાવું, અને પછી કેવું પેલો તા કરતો તો એ કરતો, એ નહીં કરે. કારણ કે એક ક્ષણ હોય, એ પલ હોય, એ પલમાં તમે એને પસાર કરી દો અને બેહાડી દો, એટલે એના ચિત્તની માલિકો ધીમી જેમ નદીમાં પૂર આવ્યું હોય ને પાણી આશરી જાય, એમ ક્રોધનું પૂર આશરી જાય, એનું ચિત્ત શાંત થઈ જાય. દેવદત્તનું ચિત્ત શાંત થયું. મુનિ પાસે માગણી કરી, મૂર્ખ પુત્ર ન થાય કે નારાજ બ્રાહ્મણ, પુત્ર તો મૂર્ખ થશે, પણ મુનિ કાંઈ કૃપા કરો કે જ્યાં મારું વચન છે કે કોઈ એવી ક્ષણ આવશે કે એક ક્ષણની માલિકો એનાથી એવું સુંદર કાર્ય થઈ જાય, અને એ કાર્યના પુણ્યના પ્રતાપે એની માથે ભગવતી વાણીદેવીની, ગીરાદેવીની, સરસ્વતીની એવી કૃપા ઉતરશે કે એ તારો પુત્ર છે, એ જગતની માલિકો બીજો વાલ્મીકી કેવા હે.
મૂર્ખ પુત્ર ફરે છે, ખેતી કામમાં વરગાડ્યો કરી નહીં, ભણવા બેહાડ્યો ભણ્યો નહીં, ઘરમાંથી ત્યાગ કરી દીધો, પોતે નીકળી ગયો, ઈચ્છા પડે ત્યાં ખાઈ લે, જે કામ ચીંધેનું કામ કરે, કારણ કે અકલમઠું લોટકું બહુ હોય. હા, જેની બહુ મગજ ન હાલતો હોય ને એનામાં શારીરિક બળ બહુ હોય મામા, એ લોટકું બહુ હોય. જેવું કામ કે એવું કામ કરી દે. પણ એક મજા હતી, મૂર્ખ હતો, ગમે ત્યાં ખાઈ લેતો હતો, ન ખાવાનો જોડે ભીખો પીડ્યો રહેતો હતો, પણ એનામાં એક ગુણ હતો, અસત્ય ન બોલતો હોય એવું સત્ય બોલે. કોઈ દી જિંદગીમાં ખોટું બોલ્યો જ નહીં. એમાં એક ક્ષણ એવી આવી, એક શિકારીએ સુવરનો શિકાર કર્યો, સુવર ઘાયલ થઈ, બાણ હતું, આ મૂર્ખ બ્રાહ્મણ પાસેથી નીકળ્યું છે, જંગલમાં વયું ગયું, છુપાઈ ગયું. પાછળ શિકારી આવ્યો, શિકારી આવીને કીધું કે મારું સુવર, ઘાયલ સુવર અહીંથી નીકળ્યું છે, હે બ્રાહ્મણ તે ક્યાંય જોયું છે? એટલે બ્રાહ્મણ બોલ્યો, યા પશ્યતિ ન સાબ્રુતે યા બ્રુતે સા ન પશ્યતિ અહો વ્યાદ સ્વકાર્યાર્થિન કિમ પૂછસી પુનઃ પુનઃ કિમ પૂછસી પુનઃ પુનઃ. હે વ્યાધ, હે શિકારી, તું તારા પોતાના હવારાથ માટે થઈ અને મને વારંવાર હું કરો ઢંઢોળો, મને વારંવાર ખંભો લાવીને હું કરવા પૂછો, કિમ પૂછસી પુનઃ પુનઃ, મને વારંવાર હું કરવા પૂછો. હું તને જવાબ દઈ શકું એમ નથી કે કેમ, કે યા પશ્યસી સા ન બ્રુતે યા બ્રુતે સા ન પશ્યતિ. જેણે જોયું છે એ બોલી શકતી નથી, અને જે બોલી શકે છે એ જોઈ શકતી નથી. તો તેને કમ કહું ક્યાંય ગયો હુંવર? બહુ ગર્ભિત જવાબ આપ્યો. આંખોએ જોયું છે તો આંખોને જીભ નથી, બોલી શકે છે જીભ તો જીભને આંખો નથી. હું તને કેમ કહું સુવર કેમનું ગયું? યા બ્રુતે સા ન પશ્યતિ યા પશ્યતિ. આવી જ કથા ભાવનગર દરબાર સાહેબની પણ કવિઓ કહે છે. વજ્રસંઘ મહારાજ શિકાર કરવા ચીડાતા અને તારણ ભેવું ચારતો તો પૂછ્યું કે મારો શિકાર કેમનો ગયો? કે પાપ કરતા પાછો વડ અને ધર્મ કરવા ધા, વાટું બેવું જાણું વધાતા ને પોહાય એમણો જા. આવી મહારાજ ગોયલ સરકારની પણ એમ કહેવાય છે એ વખતે એણે બંદૂક કે જે કંઈ હોય એ ભાલું જે કંઈ હોય એ તોડી નાખ્યું હતું અને ભાવનગરની હદમાં શિકાર બંધ કરાવ્યો તો અભયારણ્ય પછી શરૂ કરાવ્યું. અહીંયા શિકારી તો વયો ગયો બ્રાહ્મણનો જવાબ સાંભળીને, પણ સુત પુરાણી કહે છે કે આ એક શ્લોક પછી મહાશાસ્ત્રોનો રચયિતા એ સત્યવત નામનો બ્રાહ્મણ કહેવાનો છે. આવી ભગવતીની કૃપા, ખાલી એક જ વખત એણે એ ઓ શબ્દનો ઉચ્ચાર કર્યો હતો અને ભગવતીની વાણી સ્ફુરિત થઈ ગઈ. હે સુત પુરાણીજી, સોનક મુનિ કહે છે, હવે આપને અમે એક પ્રશ્ન કરીએ છીએ. કથમ રામેણ તીર્તિણમ વ્રતમ દેવ્યા સુખપ્રદમ રાજ્ય ભ્રષ્ટ કથમ સો અથ કથમ સીતા વૃતા પુનઃ. કથમ રામેણ, રામાવતારની અંદર ભગવાન રામે ક્યારે શક્તિની આરાધના કરી? સીતા મહાશક્તિ હતા, એને કેવી રીતના સંકટોનો સામનો કર્યો આ કથા તમે મને કહો. સુત પુરાણે કહે છે કે પૂર્વે
કૌશલ દેશના ધરતી ઉપર અજ રાજાના દીકરા રાજા દશરથનું શાસન છોડાઈ કડાઈએ ખીલેલું હતું. વશિષ્ઠ એના ગુરુ, સૂર્યવંશીનું શાસન પુત્ર કામનાથી એણે યજ્ઞ કર્યો છે. યજ્ઞ નારાયણ હાથની માલિકોર પ્રાસન ખીરનો વાટકો લઈ અને પ્રગટ થયા છે. મહારાજા દશરથને ખીરનો વાટકો આપ્યો છે. મહારાજા દશરથે 2 ભાગ કર્યા. એક ભાગ કૌશલ્યાને આપ્યો, પાછળ એક ભાગ વિધો, એના પાછા 2 ભાગ કર્યા. એ ચોથો ભાગ કૈકેયીને આપ્યો, વળી પાછો એક ભાગ વિધો, એના 2 ભાગ કરી કૌશલ્યાને અને કૈકેયીને કીધું છે તમે બંને મળીને સુમિત્રાને આપો. સુમિત્રાજીને આપ્યો. અને સમય જાતા ભગવાન રામ, ભરતલલા, લક્ષ્મણજી મહારાજ, શત્રુઘ્નજી મહારાજના જન્મ મહારાજા દશરથને ત્યાં 4 દીકરાઓ, 4 અંશો ભગવાનના પ્રજ્ઞા છે. બોલીએ રાઘવેન્દ્ર સરકાર કી, રામચંદ્રજી મહારાજ કી જય. ગુરુ વશિષ્ઠના આશ્રમે વિદ્યા ભણવા માટે થઈને મોકલ્યા છે. અલ્પકાલ વિદ્યા સબ પાઈ. થોડા સમયની માલિકો એને બધી વિદ્યા પ્રાપ્ત કરી લીધી. ભાવનગર આજ કવિ પિંગળસિંહ બાપુ કહે છે કે સમયે બધું પ્રાપ્ત કરી લેવું જોઈએ. વિદ્યાના સમયે વિદ્યા પ્રાપ્ત કરી લેવી જોઈએ, ધનના સમયે ધન પ્રાપ્ત કરી લેવું જોઈએ, ભક્તિના સમયે ભક્તિ કરી લેવી જોઈએ. સમય ચૂક્યા પછી નકામું. અને એને હું સાદી ભાષામાં કહું કે જે ટાણા આપણી સમક્ષ ઉપસ્થિત થાય, તમારી સમક્ષ, આ શબ્દ હું તમારી સમક્ષ વાપરું ને એટલે એમાં ભેરો વણી લેજો. મારી બોલવાની ટેવ તમારી પડી ગઈ એટલે હું અહીંથી બાકાત નથી. હા, હું તમારા ભેરો જ છું. આટલું 2 શબ્દો બોલતા આવે એટલે તમને અહીં બેહાડ્યો છે. બાકી આપણે બધા એક જ છે. હજી અહીં ક્યાંય આભે મૂંડકી અડી નથી ગઈ. આ બધી વાતો પંડિતાઈની છે, કોઈ જ્ઞાન પ્રાપ્ત થયું નથી. પંડિતાઈ છે, વિદ્વતાઈ છે, અને એનાથી વાતો કરી છે. ભારતની ધરતી પર જ્ઞાન એક જ વસ્તુને કીધી છે, અને એ જ્ઞાનનું નામ છે આત્મજ્ઞાન. જેણે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું એને જ જ્ઞાની કહેવાય. એ સિવાયના બાકી બધા પંડિત, બધા વિદ્વાન, બધા શાસ્ત્રના આચાર્યો, બધા ભાગવતના આચાર્યો, રામાયણના આચાર્યો, એક જ આત્મજ્ઞાનને પ્રાપ્ત કરનારો આ દેશે એને જ્ઞાની કીધો છે. એ સિવાયના બધા પંડિત. પંડા એટલે બુદ્ધિ, બુદ્ધિનો વિકાસ કરે. વિદ્વાન, વિદ એટલે જાણવું, જાણવાવાળા. એટલે મને તમારી હારે જ ગણી લઈ દઉં, તમારો નોખો નથી. કદાચ એમ થાય કે આ ભાઈ એટલી બધી વાતો કરે ને આટલું બધું બોલે તો આની મુંડકી ક્યાંય ફરકે અડી ગઈ છે. ક્યાંય અડી નથી હજી, એટલે ને એટલે પીડ્યા છીએ, કોશિશ કરીએ છીએ. પણ સમય બધા ટાણા હાચવી લેવા જોઈએ. એટલે હું ઘણી વખત જાહેરમાં કહું, ધર્મને બહુ ગૂંચવી ન નાખો. સનાતન સત્ય ધર્મ બહુ સરળ છે આપણો. જે ઘડીએ, જે પલે, જે સમયે તમને જે પાત્ર ભજવવાનું મળે એ પાત્રને પૂરેપૂરો ન્યાય દઈ જાઓ. ભાઈ તરીકે, બાપ તરીકે, મિત્ર તરીકે, હારા તરીકે, હારા તરીકે, સંબંધી તરીકે, નાતીલા તરીકે બધા તમારા ટાણા હાચવી લ્યો. એટલે તમારું ટાણું હાચવવા વાળી એક તાકાત બેઠી છે. જરાય ચિંતા ન કરતા. બેન દીકરી વશિષ્ઠને કીધું છે કે રામને રાજ્યાભિષેક દઈ. વશિષ્ઠને કીધું મુહૂર્ત કાઢી દો. વશિષ્ઠજી કહે છે રામ ગાદીએ બેહે એ જ મુહૂર્ત. રામ દીદી ગાદીએ બેહે એ જ મુહૂર્ત. કાતરથી દાદુ મામાને બિરાજમાન છે એટલે મને વચ્ચે વાત યાદ આવે. રામ ગાદીએ બેહે એ જ મુહૂર્ત એવો શબ્દ આવ્યો ને એટલે મને યાદ આવે ગેદી કાતર અને હેમાળ પરિવારની માલિકો. એક જ દીકરો જન્મે અને એ દીકરો 8, 10, 12 વર્ષનો થાય, બાપનું મૃત્યુ થઈ જાય. દીકરાના લગ્ન બાપ જોવે નહીં. અને અમુક ચારણો એ પાણી ન પીએ, અપિયા ખરા. અને એમાં કુદરતી ભગત બાપુ મહેમાન થયા કાતર. અને જોરુ બાપુએ એક વખત વાત કરી કે એમના ફાધરે પણ વાત કરી કે બાપુ આનો કોઈ રસ્તો નહીં, શાસ્ત્રોમાં કોઈ માર્ગ ન હોય. માં હુનબાઈને ક્યારેક પૂછો નહીં કોઈ રસ્તો મળે તો. પાણીથી ના આવે, અમારે પાણી પીએ નહીં. વળી અમારે
આ દીકરાના લગ્ન બાપ જોવે નહીં. ટોકાયા ભગત બાપુ મદાદર ગયા. સમય જાતા આ હોનબાઈમાં પધરામણી કરી. વાત કરતા કરતા ભગત બાપુએ વાત કરી કે માં કાતર દરબાર સાહેબની આ રીતે તકલીફ છે. એટલે માએ કાંઈ જવાબ દીધો નહીં. સૂઈ ગયા, વાતું ચીતું કરી સૂઈ ગયા. સવારે ઉઠી અને હોનબાઈ એટલું કીધું, હે ભાઈ દુલાભાઈ, તો હાજે કંઈક વાત કરતો હતો ને કાતર દરબાર સાહેબની? કે માં આમ વાત છે, બાપ દીકરાના લગ્ન જોતો નથી, અપ્યા છે, તો કાંઈ કાર્ય ન થાય. એટલે હોનબાઈ કીધું, અરે દુલાભાઈ, સારું કામ થતું હોય ને ત્યાં પીઠબાઈ રાજી જ હોય. સારું કામ થતું હોય ત્યાં પીઠબાઈ રાજી જ હોય, એમાં માતાજી નારાજ ન હોય. તરતો તરત ભગત બાપુએ ચિઠ્ઠી લખી ઘોડેશ્વરને મોકલો. કાતર દરબાર સાહેબને ચિઠ્ઠી મળી. એ જ મિનિટે એ જ ઘડીએ મદાદર આવ્યા. અને મદાદર આવી માને પગે લાગીને કીધું, માં કોઈ રસ્તો, કોઈ ઉપાય, કે સારું મુહૂર્ત, સારું ચોઘડિયું ક્યાંય જોવરાવી લ્યો, અને સારો મહિનો, સારો વાર, સારી ઘડી, સારી પલ, અને તમે બધા ચારણોને તેડાવો, અમે આવીએ, અપિયા ભાંગી જાય અને માતાજી તમારે ઘરે સારું કરે. એટલે દરબાર સાહેબે કીધું, માં તમારે જે દી કયો એ જ સારું મુહૂર્ત, હવે બીજું સારું મુહૂર્ત ક્યાં ગોતવા જાવું? તમે જે કયો એ જ મુહૂર્ત સારું, તમે જે કયો એ પલ હારી, એ જ ઘડી હારી. માતાજીએ મહિના વાર તિથિ કીધા અને એક ક્ષણની વાત જોયા વિના એ જ ઘડીએ તરત કાગળ લખાઈ ગયા કે આ વારે, આ ઘડીએ, આ પલે આ હુનબાઈમાં કાતર પધાર્યું છે અને બધા ચારણોએ, ભાઈઓએ, કુટુંબે બધાએ આવવાનું છે. ટૂંકમાં વાત કરી. ભગવતી પધાર્યા, ભગત બાપુ પધાર્યા, એ બધા ફોટા આજે ત્યાં છે. અને જે કંઈ અપ્યા હતા, એ જે કંઈ વિધિ વિધાન થવાના હતા, પણ એક શક્તિના એવા આશીર્વાદ ઉતર્યા કે એ પછી કાતર દરબાર સાહેબને ત્યાં મામા અને નનકુ બાપુ, આ દત્ત બાપુ, આ બે દીકરા, એમને ઘેર પાછા બે બે દીકરા. એ પછી આ બધો વંશ હાયલો. તો માં કે ઈદ ઘડી શું ઈદ ઘડી, એક શક્તિની તાકાત, એક ઉર્જાની તાકાત. વશિષ્ઠ કે છે આમાં મુહૂર્ત કાઢવાનું ન હોય, રામ ગાદીએ બે એ જ મુહૂર્ત, બીજા મુહૂર્ત જોવાના ન હોય. જેમાં હોનબાઈને કીધું ને કે તમે કયો ઈ જ મુહૂર્ત, અમારા માટે બીજું કોઈ મુહૂર્ત નહીં. એમાં અહીંયા એમ જ કીધું ઈ જ મુહૂર્ત નહીં. ઘડી પલ સમય આવ્યા. મહારાજા દશરથે કઈ સાંજ સમય સાનંદન પણ ગયું કઈ કઈ ગે. હાંજ પડી. મહારાજા દશરથે કૈકેયના મિલમાં પગ દીધો. કૈકેયી ડારા ડગલા ઉપાડ્યા. ગવન નિઠોરતા નિકટ કી જનો ધરી દે સને. ગવન નિકટ, ગવન નિઠોરતા નિકટ. તુલસીદાસજી કે એવું દ્રશ્ય સર્જાણું હતું. હળું બી રૂપાળો કાચ હળી કાઢીને કારમી શિલાને ભટકાવા જતો હોય, ફૂલના કડીની કોમળતા વજ્રને ટકરાવા જતી હોય, એ મહારાજા દશરથ રૂપી કોમળતા કઠોર વજ્રને હૈયાવાળા કૈકેયીને ભટકાવા જતા હોય. ગવોના નિઠોરતા નિકટ કી જનુ ધરી દે સને. કાળા વસ્ત્ર પહેર્યા છે, વાળ છૂટા મૂકી દીધા છે, ઘરેણા ફેંકી દીધા છે, અર્ધચંદ્ર આકારની માલિકો કૈકેયી હુતા છે. ડાબા હાથમાંથી ડાબો કાન છે, જમણા હાથ ઉપર જમણો હાથ છે, જમણા હાથળ ઉપર જમણો હાથ છે. ઊંડા ઊંડા શ્વાસ લે છે. અર્ધચંદ્રાકારની માલિકો કૈકેયી હુતા છે. અને મહારાજા દશરથે કૈકેયીને ખંભે હાથ મૂકી અને એટલું કીધું, પ્રાણ પ્રિયા કહ્યું હેતુ રીસાન. હે પ્રાણથી પ્રિય એવા હે કૈકેયી, તમે ક્યાં હેતુ એ રીસાણા છે? કોણ બે માથાવાળો છે કે તમારું અપમાન કરે? ક્યાં રાજાને ભીખ માગતો કરી દેવો છે? ક્યાં રાખને સિંહાસન માથે બેહાડી દેવો છે?
કોણે તમારું અપમાન કર્યું છે? કહી દુઈ શીર કહી જમ ચહલીના, કોણ બે માથાવાળો છે? કોને જમરાદા લેવા ઈચ્છે છે? કેને સિંહાસન માથેથી હેઠો ઉતારીને હાથનો વાટકો રામપાતર દઈને ઘીરે ઘીરે ભીખ માગતો કરી દેવું છે? કહું કે હિરંક કરવું નરેશુ, અને કહું કે હિનુપ નિકો સે દેશુ. ક્યાં રાખને દેશ નિકાલ, ક્યાં રાખને રાજા બનાવો, ક્યાં રાજાને દેશ નિકાલ કરવો? કઈ હું રામને રાજ્યાભિષેક દઉં છું. ઉઠો, પ્રસન્ન થાવ, રાજી થાવ. પણ હું રામને રાજ્યાભિષેક દઉં છું અને તમે સુંદર મજાના સાજ સજો. આવું મહારાજા દશરથે કીધું ત્યારે શબ્દો કઈ કઈને લાગ્યા કેવા ભાલા જેવા, બંદૂકની ગોળી જેવા, તીર જેવા, છરી જેવા, તલવાર જેવા. મહાત્મા તુલસીદાસજી કે એવા નહીં કે તો કે હયાની માલિકોર મુઠ્ઠી એકનું ગુંબડું થયું હોય, એ પાકીને પીરું થયું હોય, અડધો ખવો પાણી આમથી આમ હલબલતું હોય, અને આ પાકળ ગુંબડાની માલિકોર આવી પીરી જહી મારતું હોય. તો ફરી વાર કહું, હયું એટલે અહીંયા આવી પોતી જગ્યામાં ગુંબડું થયું હોય, એ પાકીને પીણું થયું હોય, લાલ જહી મારતું હોય, અડધો ખભો માલિક પાણી આમથી આમ હલબલતું હોય, અને આવા પાકલ ગુમડાની માલિકો આવીને કોઈ ધગધગતા હળિયાનો ડામ દે અને જેવી વેદના થાય એવી વેદના મહારાણી કઈ કઈને થાય. એ ડલકી ઉઠે હું સોની હૃદય કઠોરું, એ ધીમી છુઈ ગયું પાક બરતો. અને મહારાજા દશરથે કીધું કઈ કઈ રામને રાજ્યાભિષેક દઉં છું, આજ પ્રસન્ન છું, તમે કાંઈક માગો, તમે કાંઈક માગો. અને હું ખોટે ખોટ તમને નથી કહેતો, રૂડું મનાવવા નથી કહેતો. તમે જે માગો એ નો દઉં તો ભામિની રામ શપથ સત મોહી. એક વખત નહીં, બે વખત નહીં, 4 વખત નહીં, મને રામના 100 વખત સોગંદ છે. એમ કઈ કઈ ઊભા થયા. હવે મારા હમ જોજો. કઈ કઈ ઊભા થયા. અમુક વસ્તુ તો સામે જોવો ને તો સમજાય, આવતા જતા ને જોતા રહો ને તો રામાયણ વહી જાહે. તમે તમારી વાતો નહીં મૂકો ને તો રામાયણ વહી જાહે. મહારાણી કઈ કઈ ઊભા છે. તમારે દ્રશ્ય જોવું ને સમજવું હોય ને તો આ મારા સામું જોઈજો. અસ્તવ્યસ્ત થયેલા ઘરેણાને ભેરા કર્યા અને ટેબલ ઉપર રાખ્યા. હામો રૂપાળો હડુંબી કાચ. કઈ કઈ ઊભા, પાછળ મહારાજા દશરથ ઊભા. ઘરેણું ઉપાડે, કડી ફિટ કરે, આરીસામાં જોવે, વાહે ઉભેલા મહારાજા દશરથના સામે નજર નાખે, એ ત્રાહી નજર દશરથ સામે નાખી જાય, ઘરેણાની કડી ફિટ કરતા જાય, નીચલો હોઠ છે એ ઉપલા દાંતથી દબાવતા જાય અને ઘરેણા પહેરતા જાય, કડીઓ ફિટ કરતા જાય. તુલસીદાસજી કે ત્યારે દ્રશ્ય કેવું સર્જાણું હતું કે જંગલની માલિકો એકલ દોકલ હાહલાને જોઈ અને ભીલની છોકરી ઊભી ઊભી નેવટાની કડીયું ગૂંથતી હોય એમ મહારાણી કઈ કઈ ઘરેણાની કડીયું ગૂંથતા હતા. હાહલાને ક્યાંથી પકડું ને કેમ પકડું. અને દશરથ કીધું માગ કે માગું માગું કહું કબહું ન દેહું ન લેહું, માગહું મેં વરદાન દુઈ અને તે પાવહું સંદેહું. 2 વરદાન માગું, મળશે કે નહીં મળે? અરે રાણી, આટલા બધા તમે એમાં ગુસ્સે હું થાવશો? વિસર્ગ એ મોર ભોર સ્વભાવ
હું તો મારા ભૂલકના સ્વભાવની હિસાબે ભૂલી ગયો. દુઈ કે ચારી માગી મકોલે હું બેના 4 માગી લ્યો. મહારાણી કઈ કઈ કે 2 તો માગવા દે, પછી તો દીધા જેવા ઈસો તો ને 2 તો ઘણાય થઈ પડશે, પછી તો દીધા જેવી સ્થિતિ છે તો ને માગો. હવે સાંભળજો, જોઈજો. માગવા માટે થઈ અને મહારાણી કઈ કઈ આ મોઢું ઉઘાડ્યું. મામા આ મોઢું ઉઘાડ્યું. તુલસીદાસજી કે ત્યારે દ્રશ્ય કેવું સર્જાણું. એક સુંદર મજાનો વડલો હોય, વડલામાંથી મેના, પોપટ, મોરલા, કોયલ, ચકલા, કાબર આદિ પંખીડા બેઠા હોય, કિલોલ કરતા હોય. એ આનંદ કરતા પંખીડાઓને છીનભીન કરવા માટે થઈ અને કોઈ ભીલની છોકરી આવે અને ભીલની છોકરી પોતાની પાસે રહેલી પેટી, એ પેટીમાં બાજ નામનું પંખી હોય, એ બાજ નામના પંખીને છોડવા માટે થઈને પેટીનું ઢાંકણું ઉગાડે અને જેવું દ્રશ્ય સર્જાય એમ મહારાણી કઈ કઈ પોતાનું મોઢું ઉગાડ્યું. ભૂપ મનોરથ સુભગ બનું સુખ સુબિહંગ સમાજ ભીલની છડન ચહતી એ બચન ભયંકર બાજ બચન ભયંકર બાજ બચન ભયંકર બાજ. મહારાજા દશરથ રૂપી વડલો, અયોધ્યાનો સમાજ, આનંદ રૂપી પંખીડા, કઈ કઈ રૂપી ભીલડી, વચન રૂપી બાજને છોડવા માટે થઈને પેટીનું ઢાંકણું ઉઘાડતી હોય એમ મોઢું ઉઘાડ્યું. અને પેલા વચનમાં ભરતને ગાદી અને બીજા વચનમાં જેના અખાડે બેઠા છે એનો ઉલ્લેખ કર્યો. આજ આપણા પાસે જેના આશરે બેઠા છે. તાપસ દેશ વિશેષ ઉદાસી એ 14 બરસ રામ બનવાસી. તાપસ દેશ વિશેષ ઉદાસી. મહારાજા દશરથે કીધું કઈ કઈ મજાક કરો છો? ના, સત્ય કહું છું. કઈ કઈ આવા વેણ? મહારાજ સત્ય કહું છું, મારે માગવાનું હતું, માગી લીધું. કઈ કઈ રામે તારું હું બગાડ્યું? ભરતને ગાદી દઉં, રામે તારું હું બગાડ્યું? કૌશલ્યા તારું હું બગાડ્યું? તું કૌશલ્યાને આટલી દુખી કેમ કરે કે રામ સાધુ તુમ સાધુ સયા અને રામ માતું ભલી ભાતી પહેચાને. મહારાજ, રામે સાધુ છે, તમે સાધુ છો, રામના માય સાધુ છે. તમારે આરે તોરીના તારાટા ફેરા ફરીને આવીશું. રામની માની આરે મેં જિંદગી કાઢી છે, રામ મારી કડીનું રમાડેલું છે, એકાને સર્ટિફિકેટની જરૂર નથી. હું ક્યાં વાંક કાઢું? હું કોઈનો ગુનો કહું? રામમાં આ ગુનો છે, કૌશલ્ય મેં કીધા કોઈને આ ગુના? મારે માગવાનું હતું, માગી લીધું. દેવું ન દેવું તમારી મરજીની વાત. મહારાજા દશરથ કહે છે કઈ કઈ જરા સમજો મહારાજ, અહીં ત્રીજું કોઈ નથી, તમે હું બે જ છે. ના પાડી દો, તમે તમારા રસ્તે, હું મારે રસ્તે. અહીં ક્યાં કોઈ ત્રીજું સાંભળે? અહીંયા ત્રીજું કોઈ છે નહીં. કહી દો નથી દેવા, બસ પૂરી વાત. પણ એટલું યાદ રાખજો, એ રઘુકુલ રીતિ સદા ચલી આઈ, એ પ્રાણ જાય પર બચન